એક અલગ જ રીતે લાપસી બનાવવાની છે હેલ્ધી પહેલી વાર પણ બનાવી શકે તેવી લાપસીનો બ્લોગ આપણે બન્યા રહેજો બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો। તો આપણે વાગી ગયા છે સાંજના 7 ને આપણે બનાવવાની છે રસોઈ। તો આજે આપણે રસોઈનો બ્લોગ બનાવવાનો છે, તો બન્યા રહેજો બ્લોગમાં। ચાલો હું બતાવું નવું હું બનાવ્યું છે, ટ્રેડિશનલ બનાવવાનું છે, તો આગળ બન્યા રહેજો। તો ચાલો હવે આપણે રસોઈ બનાવવા માંડીએ। તો રસોઈમાં આપણે બનાવવાનું છે ટ્રેડિશનલ લાપસી, કારણ કે હવે દિવસો આવે, પહેલાંના જમાનામાં બધા બનાવતા ને લાપસી, અત્યારે તો કોઈ ખાતું નથી એટલે બહુ બનાવવાની, પણ તોય આપણે બનાવીએ છીએ હેલી રીતે કેવી રીતના બનાવું છું તમે આગળ જોજો। પહેલી વાર બનાવતા હશો ને એને પણ આવડી જશે, એવી રીતના હું રીત બતાવીશ। તો આપણે ચાલો શરૂ કરી દઈએ, અને સહેલી રીત છે, જેને પહેલી વાર બનાવતા હશે ને એને પણ આવડી જાય। તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। તો પહેલાં આપણે તૈયારી કરી લઈએ બધી વસ્તુ। તો આપણે લાપસી બનાવવાનું શરૂ કરી દઈએ। તો લાપસીનો લોટ આપણે આ એક કટોરો લીધો છે, વાટકો તમારા માપ પ્રમાણે તમે ગમે એ લઈ શકો। તો મેં અમારે આટલો જોઈએ તો અમે એટલી લાપસી માટે લીધો લોટ। તો એ પ્રમાણે આપણે ગોળનું પાણી બનાવવાનું છે। તો ગોળ પહેલાં લઈ લઈ, તો આપણે ગોળનું પાણી પણ એક જ સામે એટલું જ પાણી મૂકવાનું। ગોળનું પાણી આપણે પહેલાં ઓગાળી નાખીએ, આમાંય ઓગળી જાય તો આપણે એમાંય નાખી શકીએ, પણ પહેલાં ભાંગી નાખીએ ગોળને બધું, એકદમ ઝીણો કરી નાખીએ ને તો ઓગળી જાય। હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ। તો પહેલાં એક ચમચી ઘી મૂકશું, પછી પાછું આપણે જોતા પ્રમાણે મૂકશું। તો આપણે ગોળવાળું પાણી એમાં ઉકળવા મૂકે, ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવીશું। એવી રીતે ધીમે પેલો ઓગાળ નાખ્યું। પહેલી વાર બનાવતા હોય ને એને પણ આવડી જાય। ગોળ તો તમે જેટલો નાખો એ પ્રમાણે, તમારે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે નાખવાનો આપણે ગોળ। ગોળ આપણો ઓગળવા આવ્યો છે, ઓગળી જાય ને પછી આપણે લોટ જાડો લોટ રહેવાનો લાપસી માટે। હવે આપણે આ લોટ એમાં ઉમેરી દેવાનો। અંદર નાખ્યું હોય ને ઘી કે તેલ એટલે મોણ દેવાની પણ જરૂર ના પડે। હવે આપણે ઢાંકી દઈ અને ધીમે તાપે ચડવા દેવાનું। હવે ચાલો આપણે ચેક કરી લઈ, હલાવીને ધીમે તાપે, પછી પાછી ચડવા દેવાની। ધીમે ધીમે હલાવવાનું, પછી થોડીક વાર પાછું ચડવા દેવાનું। પછી થોડીક વાર ચડે ને એટલે પછી આપણે ઘી નાખશું એટલે એકદમ મોકળી થઈ જાય। પાછી ધીમે તાપે ચડવા દેવાની। ચાલો લાપસી ધીમે તાપે ચડે છે, તો આપણે પછી કઢી બનાવી નાખી બાજુમાં। કઢી અથવા દાળ તમે જે બનાવવું હોય બનાવી શકો।
પછી થોડીક વાર ચડવા દેવાની. તો આપણે કઢી બનાવી નાખીએ બાજુમાં. હવે એમાં આપણે ઘી નાખીને થોડીક વાર રહેવા દેવું. ઘી તમે છૂટી કરવા માટે 2 ચમચી ઘી નાખી થોડીક વાર હલાવી પાછી રહેવા દેવાની ચડવા. એવી રીતના ધીમે તાપે હલાવતું જવાનું અને ચડવતું જવાનું. મસ્ત છૂટી બનશે જો આપણી લાપસી. ઘીથી નહીં પણ આમ મોકળી થઈ જાય જો. પછી થોડીક વાર આપણે તાવડી ઉપર રાખી દેવું એટલે એકદમ છૂટી થાય અને ચડી જાય. ચાલો હવે આપણે જોઈ લઈએ થઈ ગઈ છે આપણી લાપસી. તો હવે આપણે ગેસ બંધ કરી દીધો. હવે આપણે ચેક કરી લઈએ પાછું કે બની ગઈ કે નહીં આપણી લાપસી. તો જો કેટલી મસ્ત બની ગઈ છૂટી છૂટી. તો એવી રીતના તમે પણ બનાવજો. ન કાંઈ આપણે શેકવાની રામાયણ કે ન કાંઈ ને જો છૂટી લાપસી થાય. અમે આવી રીતને માતાજીની લાપસી ખોડિયારમાંની કરતા નાના હતા ત્યારે. અહીંયા તમારા કુળદેવી માતાજી અંબાજી છે ત્યાં એટલે માતાજી એ માતાજીને ધરી હતી આપણે એને આ બનાવીને ધરવાની જ છે. તો એવી રીતના બનાવજો. હવે આપણે ઢાંકી દઈએ પાછું અને હવે બાજુમાં આપણે ધીમે તાપે માથે ચડવા દેવું થોડીક વાર. આવી રીતના ધીમા તાપે ચડવા દેવાનું. પછી આપણે ઉતાર લેવું. બની ગઈ આપણી લાપસી અને હવે આપણે લાપસીને થોડીક વાર તાવડી ઉપર રહેવા દેશું એટલે લાપસી મસ્ત થાય એટલે કાચી ન રહે અને ધીમે તાપે ચડે તો અને છૂટે પણ નહીં. તો એવી રીતના આપણે બનાવી નાખી લાપસી. પછી આગળ આપણે કઢીને રોટલા પણ બનાવવાના છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો હવે આપણે લાપસી તૈયાર થઈ ગઈ છે. આવી રીતના આપણે હવે લાપસી થઈ ગઈ તો પાછું ઘી થોડુંક નાખશું. ઘી પહેલાંય નાખ્યું હતું મોણમાં મોણ તો નહોતું દીધું એટલે પહેલાંય નાખ્યું હતું. એટલે એવી રીતના થોડું થોડું કરીને ઘી નાખતું જવાનું શેકતું જવાનું. એટલે શેકવાની તમારે જરૂર ન પડે ને લાપસી મસ્ત થાય. જો પહેલી વાર બનાવતા હશે ને એ પણ બનાવી શકશે. હું નાની હતી ત્યારથી આ બનાવું જ લાપસી. અમારી ઘરે પહેલી વાર જેને બનાવીને એને આવડી ગઈ કારણ કે હેલી રીત છે હાવ લાપસી બનાવવાની. કોકને એમ થાય કે લાપસી કેટલી અઘરી છે. અઘરી નથી. આમ છૂટી છૂટી જો ન કાંઈ મોણ દીધું કાંઈ નથી દીધું. જો તમે જુઓ ને કેટલી હેલી રીતે લાપસી બની ગઈ આપણી. તો ચાલો હવે આપણે ધરી દઈએ માતાજીને ને હવે આપણે ગેસ બંધ કરી દઈએ. લાપસી રોટલો એ તો જેની માને આવડે એને જ આવડે. બાકી લાપસી રોટલો છે ને કોઈ ના કરી. ચાલો હવે આપણે પ્રસાદી આપણે કાઢી. પ્રસાદી આપણે ધરી દઈ. ચાલો દોસ્તો હવે આપણે પ્રસાદી માટે ઘી પાછું આમાં ઉપરથી થોડુંક રાખીને છે ધરી દઈ પ્રસાદી માતાજીને. ચાલો આપણે જો માતાજીને ધરતી હતી અહીંયા આપણે લડ્ડુ ગોપાલ છે એને આપણે પ્રસાદી ધરતી હતી. તો હવે ચાલો હવે આપણે કઢી પણ બની ગઈ ને આપણી લાપસી પણ બની ગઈ.
આપણે લાપસી કાઢી લઈ પ્રસાદીમાં. આપણે રોટલા બનાવી નાખીએ. કઢીને લાપસી થઈ ગયું. લાપસી ને રોટલો એ તો જેની માને આવડે એને જ આવડે, બાકી લાપસી ને રોટલો છે ને કોઈ ના કરી. ચાલો હવે આપણે પ્રસાદી પણ ધરી દીધી અને કઢી ને લાપસી ને રોટલા ને આપણા થઈ ગયા તૈયાર. તો આપણે હવે બીજો રોટલો પણ હવે આપણે બીજો બનાવી લઈએ. રોટલો બાકી છે એ. તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો હવે આપણે જમી લઈ. હવે આપણે જમી લઈ. થાળી તૈયાર થઈ ગઈ છે. આપણો આપણે જમી લઈ પછી પૂરો કરીએ. જમી લીધું. તમને લાપસીનો વિડીયો કેવો લાગ્યો તે કહેજો કોમેન્ટમાં, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આવા નવા રસોઈના વિડીયો અને ફરવાના વિડીયો બનાવતા રહેશું. તો દોસ્તો મને કોમેન્ટ કરો તો ખબર પડે તમને કેવા વિડીયો ગમે છે જોવા મારા, કે ફરવાના કે રસોઈના, એ પ્રમાણે મને ખબર પડે. તો એવી કોમેન્ટ કરજો. ચાલો આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ. તો બાય બાય.